વિશ્વ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત વ્યવસ્થાનો એક્શન પ્લાન કે જ્યાં નવરાત્રી દરમિયાન જગદંબાની આરાધના કે જ્યાં આરાધનામાં લોકોને મુશ્કેલી ન થાય તેની કાળજી, ત્યારે અસામાજિક તત્વોની રંજાડ ન રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત રહેશે, જ્યાં નવરાત્રી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। તારીખ 3 થી આગામી નવરાત્રી વાત થઈ રહી છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં 700 થી વધારે જે આયોજકો આયોજન કરી રહ્યા છે એમાં પોલીસ દ્વારા 18 પોલીસ સ્ટેશનમાં 18 સી ટીમ છે તૈનાત રહેશે। સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક રાત્રિના સમયે મહિલાઓ દીકરીઓ એમની સલામતી માટે દરેક મોટા 4 રસ્તાઓ પર પોલીસ છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરશે। સાથે સાથે ડ્રગ્સને ડિટેક્શનની કિટનો પણ ઉપયોગ કરશે। આ ઉપરાંત સમગ્ર જિલ્લાના જે આયોજકો છે એમને ડ્રગ્સ અવેરનેસ માટે પોસ્ટર ઝુંબેશ, સાથે સાથે દરેક આયોજકને એના ઓડિયો અને વિડીયો દ્વારા પણ સાયબર અવેરનેસ, ડ્રગ્સ અવેરનેસ અને મહિલાઓના સલામતી માટેની ઝુંબેશ છે એ પણ સાથે ચલાવવામાં આવશે। આપને જણાવું કે છેલ્લા 15 દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ 25 જેટલા જે પ્રાઇવેટ દાંડિયાના કોચિંગ ક્લાસીસ છે એના પર અમારી સી ટીમ છે એ સતત એની વિઝિટ કરી રહી હતી અને જે તે થાણા અધિકારીઓ પણ એમની વિઝિટ કરતા હતા, જેથી કરીને કોઈ પણ ત્યાં કોચિંગ લઈ રહેલી દીકરી કે મહિલા સાથે કોઈ પણ પ્રકારનો અનબનાવ ન બને એના માટેની પણ તકેદારી રાખવામાં આવેલી હતી। આ ઉપરાંત છેલ્લા એક વીકમાં 3800 થી વધારે જે અગાઉના પોલીસના ચોપડે ચડેલા એવા હિસ્ટ્રી શીટર, મિલકત સંબંધી ગુનાના આરોપીઓ, ભારે ગુનાના આરોપીઓ અથવા કોઈ એવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવા 3800 થી વધારે ઇસમોને પોલીસે ટેકનોલોજીની મદદથી, સાવજ એપ્લિકેશનની મદદથી ચેક કરવામાં આવે છે। આ ઉપરાંત શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રિ લોકો લઈ શકે એના માટે જાગૃતિના અભિયાનના ભાગરૂપે લોકોને પણ એક અપીલ છે કે જ્યારે દીકરીઓ રમવા જાય છે અથવા મહિલાઓ જાય છે ત્યારે કોઈ પણ એવા આકસ્મિક બનાવો અથવા એવું ધ્યાને આવે તો તાત્કાલિક મહિલા હેલ્પલાઇન અભિયમ 181ને પણ કોન્ટેક્ટ કરી શકે છે, 100 100 નંબરને પણ ડાયલ કરી શકે છે, અથવા તો જિલ્લાના કંટ્રોલ રૂમ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને તાત્કાલિક પોલીસને કોઈ બનાવની જાણ કરશે। અન્ય ગુનાઓ અટકાવવા માટે ખાસ કરીને એલસીબી અને એસઓજીની ખાનગી કપડામાં પણ વોચ રાખવામાં આવશે। અમારી આ 18 મહિલાની સી ટીમ છે એ દરેક જગ્યાએ ક્યાંક ખાનગીમાં, ક્યાંક યુનિફોર્મમાં અને મહિલાઓના જ્યાં સેગમેન્ટ છે ત્યાં એવી જગ્યાએ કોઈ એવા પુરુષો જ્યાં જાય નહીં અથવા તો એવી હરકત ન કરે એવી ખાનગીમાં વોચ રાખે અને જો એવી કોઈ હરકત કરશે તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે।